અનામત મુદ્દે સુપ્રીમના ચુકાદા સામે એસટી-એસટી સંગઠનોનું આજે ભારત બંધનું એલાન. સુપ્રીમે એસટી-એસટીમાં ક્રિમી લેયરના આરક્ષણનો આપ્યો છે ચુકાદો. ડાંગમાં દેખાઈ એસટી-એસટી સંગઠનોના ભારત બંધના એલાનની અસર. સાપુતારામાં એસટી બસ સેવા ઠપ થતાં મુસાફરો અટવાયા. જમ્મુ કાશ્મીરમાં રાજૌરીમાં ભારે વરસાદથી નદીઓનું રૌદ્ર સ્વરૂપ. રાજૌરીના અનેક રોડ રસ્તાઓ ધોવાયા. અનેક રસ્તાઓનું સમારકામ કરાયું. રાજ્યમાં 2 દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી. સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદી ઝાપટા. દાહોદમાં લાંબા વિરામ બાદ વરસાદની એન્ટ્રી. દાહોદ શહેરમાં ધોધમાર વરસાદ. વરસાદના આગમનથી પાકને મળ્યું જીવનદાન. કચ્છ જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. 1 અઠવાડિયામાં વરસાદ નહીં પડે તો ખેડૂતોને પાકમાં નુકસાની થવાની ભીતિ. આજથી વિધાનસભાનું 3 દિવસીય સત્રનો પ્રારંભ. પીએમ મોદીના 3જા કાર્યકાળ માટે અભિનંદન પ્રસ્તાવ. પ્રથમ દિવસે ટૂંકી મુદતના 5 પ્રશ્નો પૂછાશે. સુરત લોકસભા ચૂંટણી પિટિશનની સુનાવણી. હાઈકોર્ટમાં જીતેલા ઉમેદવાર મુકેશ દલાલ જવાબ રજૂ કરશે. મુકેશ દલાલને હાઈકોર્ટે પાઠવ્યું હતું સમન્સ. સુરતમાં નકલી ચીજવસ્તુઓ બનાવતી ફેક્ટરી ઝડપાઈ. સરથાણામાં નકલી સાબુ, હાર્પિક બનાવતી ફેક્ટરી પર પોલીસના દરોડા. સુરતમાં વાલીઓ સરકારી સ્કૂલ તરફ વળ્યા. 48,000 વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડી. અનેક સરકારી શાળામાં પ્રવેશ માટે લાંબુ વેઇટિંગ. વડોદરામાં 14 કાર ગીરવે મૂકનાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યો. લક્ઝુરિયસ કાર ભાડે મૂકીને ગીરવે મૂકતો હતો. ક્રાઇમ બ્રાન્ચે 81 લાખની કિંમતની કાર જપ્ત કરી. પ્રધાનમંત્રી મોદી આજથી પોલેન્ડ અને યુક્રેનની મુલાકાતે. 21 ને 22 ઓગસ્ટે પીએમ મોદી પોલેન્ડની લેશે મુલાકાત.